નમસ્કાર મિત્રો, તો આપણે અત્યારે મતલબ 2024માં એક ખેડૂત છે જેણે મતલબ 2024માં આપણી વાયોફિટનો ઉપયોગ કરેલો છે અને એનું ડુંગળીનું વાવેતર છે, જે તમને હું કેમેરામાં લાઈવ દેખાડું છું. આ એની ડુંગળી છે, આ એને વાવેતર કરેલું છે. તમે ડુંગળીનો આખો પ્લોટ છે એ જોઈ શકો છો. આ એની ડુંગળી છે, એનું પ્લોટિંગ છે આખું. ઓકે, હવે આપણે એ જાણવું છે કે એને આવી સરસ ડુંગળી છે તો એણે કઈ દવાનો ઉપયોગ કરેલો છે જેથી એને આવું સરસ રિઝલ્ટ મળેલું છે. તો ખેડૂત પણ આપણી સાથે છે, લાઈવ છે, એટલે બીજા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આપણે માર્કેટમાંથી ઘણી બધી દવા લાવીએ છીએ છતાંય રિઝલ્ટ મળતું નથી. તો આપણી સાથે ઊભા છે ધીરુભાઈ. એને ધીરુભાઈનો આપણે આખો પરિચય લઈશું અને પછી વિગતવાર આપણે માહિતી લઈશું કે કઈ રીતનું એને આમાં ટ્રીટમેન્ટ કરી છે જેથી એને આવું સરસ રિઝલ્ટ મળ્યું છે. નમસ્કાર ધીરુભાઈ. નમસ્કાર. તમારું આખું નામ જરીક જણાવો ને. ધીરુભાઈ ડાયાભાઈ વોળુ, સાંસદ, તાલુકો કોડનાર, જિલ્લો અમરેલી, ગીર સોમનાથ. ગીર સોમનાથ. ઓકે, હવે ધીરુભાઈનો આખો પરિચય લીધો છે. હવે ધીરુભાઈને આપણે પૂછીએ કે ધીરુભાઈ, તમે આ ડુંગળી કેટલા વર્ષોથી કરો છો? 3 વર્ષ કરી. 3 વર્ષથી ડુંગળી કરો છો. હવે 3 વર્ષથી ડુંગળી કરો છો અને આ વર્ષે તમે ડુંગળી કરી, જ્યારે હું વિઝિટમાં આવ્યો ત્યારે તમારી ડુંગળીની પરિસ્થિતિ શું હતી? જરીક બહુ નબળી હતી. હા, અમારે પાડી નાખવાનું મન થતું હતું. આ ડુંગળી એટલી બધી ખરાબ હતી ખેડૂત મિત્રો કે આ ધીરુભાઈ મને વિઝિટમાં બોલાવ્યો જ્યારે એમ કહેતા હતા કે આ ડુંગળી પાડી નાખવી છે, મારે રાખવી નથી. પછી તમે શું કર્યું ધીરુભાઈ? આ એનપીકેના સેટ પાયા. એનપીકે, જો આ દર્શક મિત્રો તમને એનપીકે દેખાય છે, એનપીકે આ કેટલી વાર તમે પિયતમાં આપ્યું? આ 3 ફેરી આપ્યું. આ એનપીકે છે એ ડુંગળીમાં 3 વખત આપેલું છે ને પિયત દ્વારા. હવે આનાથી શું તમને ફાયદો થયો છે? મતલબ ગાંઠિયાનો વિકાસ મળે, મોટા ગાંઠિયા થાય ને ધરતીનું પોષણ મળે. ધરતીથી પોષણ મળે છે ધીરુભાઈનું કહેવાનું એમ છે, અને ડુંગળીનો વિકાસ છે એ પણ સારામાં સારો. પછી એમાં છંટકાવમાં શું લીધેલું છે તમે? આ ટીમરી, આ સ્ટીમરીસ, આ બાયો પાવર, આ બાયો 99. આ બેના છંટકાવ કેટલા કરેલા છે? 10-15 દિવસે એકવાર રેગ્યુલર છંટકાવ આપતા. હવે આનાથી એક તો દર્શક મિત્રો ગ્રીનહરી સારામાં સારી આવે છે, વિકાસ સારો થાય છે, અને બધા પાકમાં મતલબ જે અત્યારે શિયાળુ પાક છે, ચણા છે, જીરું છે, કે કોઈ પણ તમે પાક કરતા હોય એમાં સ્ટીમરીસ બાયો 99 છે અને એનપીકેના બેક્ટેરિયા છે એ પણ તમે એમાં પાઈ શકો છો. એનું રિઝલ્ટ એ તમને સારામાં સારું મળે છે. યુટ્યુબમાં મારા અવારનવાર વિડીયો આવે છે. ખેડૂતને આપણે લાઈવ એટલા માટે બતાવીએ છીએ કે બીજા લોકો છે એ વારંવાર બીજી દવાથી છેતરાય છે. તો આ ખેડૂતનો મુલાકાત કરીએ તો કોઈ ખેડૂત છેતરાઈને આપણી ખેડૂત પાસેથી જ મુલાકાત લે છે. અને આ રેપઅપ છે ધીરુભાઈ, એ ફૂગનાશક છે. આના પર તમે કેટલા છંટકાવ કરેલા છે? 3 થી 4 છંટકાવ આ રેપઅપના કરેલા છે. હવે આ દર્શક મિત્રો તમને લાઈવ દેખાય છે ખેડૂત આ આપણી દવાનો ઉપયોગ કરેલો છે આ વર્ષે, અને આ વર્ષે ડુંગળીના ભાવ હોય આસમાને છે. તો આપણે એના જે એના નજીકના છે તો 1-2 ગાંઠિયા ઉપડીને ધીરુભાઈ આપણે દેખાડશે. તો આપણે જોઈએ. આ તમે જોઈ શકો છો આ લાઈવ, આ ડુંગળી, એનો વિકાસ, એનો મૂળિયાનો વિકાસ એ જોઈ શકો છો. એને કંદમૂળ છે, મતલબ આ એના કંદમૂળ. આ તમે ડુંગળીનો અત્યારે વિકાસ જોઈ શકો છો. એની સાઇઝ એક સરખી સાઇઝ છે. આ તમે લાઈવ જોઈ શકો છો. ધીરુભાઈ, તમને આ દવા વાપરે સંતોષ છે? એકદમ સંતોષ. ને બીજા ખેડૂત મિત્રો મતલબ ઘણી બધી દવા વાપરે છે, રિઝલ્ટ મળતું નથી, તો તમે શું કહેવા માંગશો? આ તો અટાણે તમે હાઈ ક્લાસ રિઝલ્ટ લાગ્યું. આ ધીરુભાઈનું કહેવાનું એમ છે કે મને તો સંતોષ છે. વધારે માહિતી આવી. ઓકે, હવે તમને આ બીજા ખેડૂત મિત્રો દવા વાપરે છે, રિઝલ્ટ મળશે ખરું ને? હવે હાઈ ક્લાસ. ઓકે, આપણે આ દર્શક મિત્રો ખેડૂત લાઈવ મુલાકાત છે અને આપણે જોયું છે આ ડુંગળીની ગ્રીનહરી તમે જોઈ શકો છો અત્યારે. આ જો તમે આ લાઈવ તમને ધીરુભાઈ ઉપડીને બતાવે છે. આ જોયું આ એની ડુંગળી નજીક થોડાક રાખો તો બીજા ખેડૂતને ખ્યાલ આવે. આ બધું સાથે કરો છો. આ જો ખેડૂત મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ડુંગળીનો વિકાસ. આ જમીન સારી હોય તો કોઈ પણ પાક છે ટૂંકમાં સારો થવાનો 100% છે. આવા અવારનવાર મારા ખેતીલક્ષી અને પશુપાલનલક્ષી વિડીયો આવે છે યુટ્યુબમાં, તો યુટ્યુબને સબસ્ક્રાઈબ કરતા રહ્યો જેથી નોટિફિકેશન મળે અને તમને પણ આ ખેતીની છે સારી માહિતી મળ્યા કરે. ઓકે, નમસ્કાર, આભાર.